જામ સાહેબના નવા પત્ર અંગે રાજપૂત સમાજ સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુભાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે, અમે જામ સાહેબના પત્ર અંગે તેમની સાથે મુલાકાત કરીશું। સંકલન સમિતિમાં આ પત્ર અંગે ચર્ચા કરવામાં આવશે। જામ સાહેબને મળવાનો પણ પ્રયાસ કરવામાં આવશે। રાજકોટમાં સંમેલન યોજાનાર છે। જામ સાહેબે ફરી એક વખત પત્ર લખીને એવું કીધું છે કે જો ધર્મગુરુઓ અને સમાજના આગેવાનો સાથેની હાજરીમાં પરસોત્તમ રૂપાલા માફી માગી લે તો તેને માફ કરવા જોઈએ। આ વાતને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને તમે જામ સાહેબને આમંત્રણ પાઠવશો કે કેમ રાજકોટમાં જે સંમેલન યોજાવાનું? સૌથી પહેલાં અમે જામ સાહેબને મળવાનો પ્રયત્ન કરશું અને પછી બીજી વાત બધી થઈ શકે। 1 કલાક પહેલાં તમારું નિવેદન હતું કે જામ સાહેબની વાતને માન્ય રાખવી જોઈએ। 2 રાજવીઓના ગઈકાલે સ્ટેટમેન્ટ આવ્યા, માંધાતાસિંહ અને જામ સાહેબ। માંધાતાસિંહના સ્ટેટમેન્ટ કરતાં જામ સાહેબનું જે નિવેદન છે તેને સૌએ માન્ય રાખવું જોઈએ તેવું તેણે કીધું। હવે ફરી એક વખત જામ સાહેબનું જે નિવેદન છે તેને માન્ય રાખશો? પૂજ્ય જામ સાહેબે જે કંઈ નિવેદનમાં સુધારો કર્યો કે ફેરફાર કર્યો એના પાછળનો એમને મળ્યા પછી જ ખ્યાલ આવે। એ પહેલાં આપણે કાંઈ કહીએ તો એ યોગ્ય ન કહેવાય। એમનો જે હેતુ છે એણે જે ફરી એક વખત આ પત્ર લખીને પોતાની નિવેદન જે છે તે રજૂ કર્યું છે, ત્યારે હવે તેણે કંઈ સમજી વિચારીને જ આ નિવેદન છે તે તેણે રજૂ કર્યું હશે। તો હવે એક સંકલન સમિતિના મુખ્ય સંયોજક તરીકે તમારું માનવું શું છે કે જો એ કે તો તમે એમની વાતને માન્ય રાખશો ખરી? આ તો સમાજનો પ્રશ્ન છે, એટલે હું વ્યક્તિગત આમાં કોઈ ન કહી શકું। વ્યક્તિગત નહીં, તમે સંકલન સમિતિના મુખ્ય સંયોજક છો અને જામ સાહેબ છે તે તમારા પૂજનીય છે એવું તમે થોડી વાર પહેલા જ કીધું। પૂજનીય આજે પણ છે, એમના કાર્યો પણ એવા છે, એમના વડવાઓના કાર્યો પણ એવા છે, એટલે સમાજની સાથે આનું સંતલસ કરી અને પછી કહી શકાય। એમની તમારા જ સમાજના અગ્રણી છે એમ છતાં તમે એની વાત નહીં માનો? અમારા સમાજના જ અગ્રગણી છે, પણ પહેલું સ્ટેટમેન્ટ મને યોગ્ય લાગતું હતું। અત્યારનું સ્ટેટમેન્ટ એમને કયા સંજોગોમાં ફેરફાર કર્યો એ મને ખ્યાલ નથી હતું। તમે કીધું કે પહેલું સ્ટેટમેન્ટ એનું યોગ્ય લાગતું હતું, આ બીજું સ્ટેટમેન્ટ તમને એનું યોગ્ય નથી લાગતું? એટલે એ મને સમજાતું નથી, એમને જે કાંઈ સ્ટેટમેન્ટમાં ફેરફાર કર્યો એ મને સમજાતું નથી, એટલે જ મળવું છે।